સમયમાં કત નામના એક મહર્ષિ થઈ ગયા અને કત નામનું ગોત્ર પણ હતું અને એના પુત્રનું નામ હતું કાત્યાય. શું નામ હતું એમનું? હવે એમને એવી ઈચ્છા હતી કે એમના ઘરે એક પુત્રીનો જન્મ થાય, પણ પુત્રી છે એ દેવી સ્વરૂપ હોવી જોઈએ. એટલા માટે એને બહુ તપ કર્યું માતાજીનું. માં ભગવતી પરંપરાની એમને તપશ્ચર્યા કરી. વર્ષો સુધી એમને તપ કર્યું અને માં ભગવતી પરંપરા એમને પ્રસન્ન થયા અને એમના ઘરે એક પુત્રી તરીકે અવતર્યા. આમ કાત્યાયના ઘરે માતાજી છે એ અવતર્યા એટલા માટે એના નામ ઉપરથી માતાજીનું નામ પડ્યું કાત્યાયની માતાજી. શું નામ પડ્યું એમનું? કાત્યાયની માતાજી. હવે એવું કહેવાય છે કે જ્યારે મહિષાસુરનો ત્રાસ વધી ગયો અને ત્યારે ત્રિદેવોએ પોતાના ક્રોધરૂપી જ્વાળામાંથી જ્યારે માં દુર્ગાને અવતર્યા અથવા તો માં દુર્ગા છે એ ત્યારે પ્રસન્ન થયા, આવા સમયે સૌથી પહેલા પૂજા છે એ આ કત નામના ઋષિના પુત્ર જે હતા કાત્યાય, એને એની સૌથી પહેલા પૂજા કરી હતી. એટલા માટે પણ એમના દીકરી ગણાયા, પુત્રી ગણાયા અને માટે પણ એમનું એક નામ છે કાત્યાયની એવું ગણવામાં આવે છે. ઘણી અલગ અલગ કથા છે. ઘણા લોકો એવું પણ કહે છે કે પ્રાચીન સમયની અંદર બહુ મોટા જે મહર્ષિ હોય એમના પુત્રીનું નામ પણ કાત્યાયની હતું. બહુ વ્યાકરણ અને છંદના જે નિષ્ણાત કહેવાય એવી જે સ્ત્રીઓ હતી એમાંથી પણ ઘણાનું નામ કાત્યાયની હતું એવું પણ ગણવામાં આવે છે. પણ સૌથી પ્રાચીન કથા આ છે કે ઋષિ કાત્યાયના ઘરે દીકરી રૂપે માં અવતર્યા માટે એનું નામ કાત્યાયની માં પડ્યું છે. માં કાત્યાયનીને 4 ભુજા છે. એક ભુજા એ અભય મુદ્રામાં છે, બીજી એમની ભુજા છે એ વર મુદ્રામાં છે, એક હાથમાં એમને તલવાર ધારણ કરેલી છે અને એક હાથની અંદર એમને કમળ ધારણ કરેલું છે, પુષ્પ ધારણ કરેલું છે. એવું કહેવાય છે કે જે દીકરી એ લગ્ન ઉત્સુક હોય એટલે કે લગ્ન કરવા જેવડી હોય અને જો માં કાત્યાયનીની પૂજા કરે, સારા મન વચન ને કર્મથી સારી રીતે માં ભગવાનનું પૂજન કરે તો એમને સારા પતિની મનોકામના છે પૂર્ણ થાય છે. માટે વ્રજમંડળની અંદર જ્યારે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની પાછળ પાગલ થઈ ગઈ હતી, બધાને ગોપીઓને એવું હતું કે ભગવાન કૃષ્ણ છે એ અમને પતિના રૂપમાં મળે, ત્યારે વ્રજમંડળની ગોપીઓએ માં કાત્યાયનીની પૂજા કરી હતી અને ત્યારથી વ્રજમંડળના આદ્યશક્તિ તરીકે, કુળદેવી તરીકે માં કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માં કાત્યાયનીનું પૂજન કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયની પ્રાપ્તિ થાય છે એવું ગણવામાં આવે છે. તો આ હતા માં કાત્યાયની દેવી અને કાત્યાયનીની પૌરાણિક કથા હતી. બોલો માં કાત્યાયનીની